મિત્રો ગુડ મોર્નિંગ જય મારા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અંદર મારા નવા વ્લોગમાં. અત્યારે 7:20 થઈ અને આપણો વ્લોગ ચાલુ કર્યો ને એકદમ ફ્રેશ થઈ જાય. એક ફરા ચા પી દઈએ ને એક ફરા પીવાની હજુ નાસ્તો નહોતો એટલે ઉરવી ગઈ શકીએ મમ્મી અંગાત નહીં ચા પીને બેઠા હતા બાય જ્યોતિ બનાવવા છે રોટલા. શાક બની ગયું હતું, શાક હજુ બનાવવાનું છે, રોટલા બનાવવાના છે, હજુ મોડ થઈ ગયા છે. બાજરી ઉજી છે પણ થોડી થોડી દેખાય છે નહીં. એકાદ વાર હાથ પડી ગયો તો સારું હતું પણ હા નહીં પોણી લે કઈ જાવડા પોણી હાલ મન લઈ મન હાલ પોણી પોણી હાલ પોણી ઓહ બોડા કઈ જા બો દીધા હાલ ખારી ખારી તો ખારી જે ટાઈમ ખાઈ લેવાનું ખારી ને સા કઈ ગયા આપણે ઘેર બાઈક લેવા તો મિત્રો અમે છે ને તમને હાલ્લા બોધ્યા પછી ચા પીધી અને હજી હશે બાઈક લેવા ઘેર અને આ તો લોલકાથી બાગરા લેવા ખીચેલા હતા. મેં તો ખીચું ના એ બા હા રવિવારનો ઘેર જશે ને બરોબર. આ તો આગળવાળી નહીં જવાનું તાર ના આ તો રજા છે નહીં રવિવાર એટલે જશે. તો મિત્રો અમે ગયેલા ઘેર બાઈક લેવા. બાઈક પાછળ પડી જાય અને હજી થેલો લેવા પછી ઉરીને મેળીને પછી નાઈ જાવ નોકરી બરાબર. આ તો રમે ને તું ઘેર હા રમજા અને હાલના સવારમાં જ બધે અમે કારણ કે કોઈ હાજરમાં હોય ને દોરો બોરો પી જાય હમણાં તો બાજી થોડી ઉજી હાથ ખાઈ જાય છે. અને બીજું કે રાતે ભૂંડા બહુ હેરાન કરે છે ને બધા હેરાન કરે ને રાતે છેલ્લી બેટરી મારે ને આપણે જેથી પાણી ભરે છે અને અમે આવીને અહીં બેઠા છીએ. એ હિસાબ તો ઊંધો પકડે સીધો પકડ. હવે હવે ટિફિન ભરવાની જ વાર છે. પાઘડા બેસી ચાલે શાક બની ગયું છે. ટિફિન ફિન ભરીને પછી ને કરીએ. એવું હાર રમતા હો ને હા આવજો 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 હા નીકળી જવાય નોકરી જવા ચાલો ચાલો ભરીને દોટલો બરફ પાણી જાણો હે આવી થાય ને સીધો 100 મેં કીધું રામાજન જાડો મિત્રો હવે નીકળી ગયા છે. જોઈને બેગડું બેગડું ઉતાર્યું અને હવે મળીએ સીધા કોરિયર જાય અને હાલના માર્યા કારણ કે આ લેબડીઓ જુઓ 1 ને 2 ને 3 ને 4 1 આ 2 એક આ 3 અને આગળ એક છે એમ કહે 4 લેબડીઓ ખાઈ ગયા કાલે ઢોરો એટલે હાલના મારવા પડે અમારે. અને હવે બાજરી ઉજી ગઈ છે એટલે ખોટું મારી દીધા હાલના. આપણું બાઈક કંઈ પડ્યું હોય નીકળી જઈએ છતાં કોરિયર જઈને મળશું બરાબર. ચાલો આવી ગયા આપણી બાઈક અને હવે મળશું સીધા કોરિયર જઈને. શ્રી ગણેશ આઈનામાં તો મિત્રો 8:30 વાગ્યા હતા ને આપણે આવી ગયા હતા કોરી બાદ ફટાફટ બાઇક મૂકી દીધું છે. થેલો બેલો કાઢી નાખીએ
આપણા થેલા બેલા કાઢીને ભરી દીધો છે અને બહાર જઈને બેસીશું ઓફિસ સાફ થાય ભાઈ ઓફિસમાં બેસું પછી આપણું કામ કરીશું બરાબર ને ભાઈ મળી તો મિત્રો હાલ 1 ને 15 મિનિટ થઈ છે આપણા હાથમાં ધોઈ નાખ્યું છે ખાવાનો ટાઈમ થયો છે એટલે બરાબર ટિફિન બિફિન તૈયાર છે ખાલી પેલા ભાઈ ટિફિન લઈને આવા પાર્સલ લઈને એટલે ભાઈ બેસી છીએ બરાબર એમને ખાઈ લઈએ ભાઈ ખાઈ ભાઈ મળીએ પછી બરાબર મિત્રો હાલ 1:30 વાગ્યા છે ને તક ખાધું હવે કામ કરી બધા કૂતરાને રોટલી નાખી દીધી છે આપણે છે આ મોડું થઈ ગયું બહુ બીજા પાસે ના બહાર નીકળ્યા બરાબર થોડું કામ કરીએ આપણું પછી મળશું સીધા મજે તો મિત્રો હાલ 8 વાગવા આવ્યા છે 8 10 મિનિટ વાર છે અને જ્યોતિનો ચાંદનો ફોન આવેલો તો કે વહેલા ઘેર આવો ગરમા ગરમ પછી ખાવા મળે પણ આપણા કરમ નહીં હારા એટલે ઘેર જવાનો ટાઈમ જ ગાડીઓ આવી ગઈ એટલે તું અત્યારે ગાડીઓ ભરાય છે લોડિંગ થાય છે બીજા બધી ગાડીઓ ભરાવે તો એ ટાઈમ પૂરો થઈ જશે 8:30 થઈ જશે બરાબર તો જોતી તારો બચ્ચો બનાવો છે અને બીજું લાગે ખીચડીને એમ બનાવીશું બધું નોરી તાની વાતો કરતી તો આપણે હવે આ ગાડીઓ ભરે લોડિંગ થઈ જાય પછી ટોટલ બોટલ મારી દઈએ અને પછી નીકળી તે ઘેર જાય બરાબર તો મળશું સીધા પછી ઘેર જઈએ તો મિત્રો હાલ 8 ને 15 મિનિટ થઈ જાય ને આપણે થેલા બેલો તૈયાર કરી દો ટોટલ બોટલ મારી દીધું બધું અને બાઇક સાફ કરી દીધી છે નાઇટ વાર આવે એટલી વાર છે પછી બાઇક બધું સાફ કરી દીધું કમ્પ્લીટ નાઇટ વાર આવે એટલે સીધા મળશું ઘેર જઈને બરાબર કૂતરાની રોટલી હજુ આવી નહીં આવશે પણ જો આવશે લેવા જાય આપણે તો મિત્રો હાલ 8:30 વાગ્યા છે અને આપણે નીકળી ગયા છે ઘેર જવા નાઇટ વાર આવે એટલે અને બજારમાં પણ લાઇટ નહોતું અને એ બજારમાં એન્ટ્રી મારી એવું લાઇટ આવી ગયું એટલે જોરદાર સુકન થયા ચલો વચ્ચે ફટાફટ ઘેર ને મળીએ તો કાદું ખાવાનું પૂરી ખાઈ લાઈવ પેલો અત્યારે લઈને વાયરો નાખો હો કાચું ઉઠાડીને તો ચશ્મા આગળ પાછું કાચું પપ્પા બેઠા ખાઈ લઈએ એટલે તો મિત્રો 9 ને 10 મિનિટ થઈ છે અને આપણે ખાઈ લીધું ફર્સ્ટ ક્લાસ શાકનો રોટલો ખાધો રીંગણ બટાકાનું શાક હતું અને રોટલા અને પછી ભાત ખાધો વઘારેલો ભજીયો બનાવેલો ખાધો અને શાક ખાધો બાલીએ બનાવેલું નહીં જેક મેં તો લાજ્યું છે મતલબ રેલા ઉતરી ગયા પણ બાલીએ શાક બનાવેલું મજા આવી ખાવાની ભજીયો બનાવેલો જોતી જોરદાર ડુંગળી વાળો નહીં જોતલા જોતી કીધું તને જો ઉભરે એવું હતું ગરમી એવી લાગે છે બાપા કે ના પૂછવા આજ તો પવન નહીં જો છે કાલ તો પવન હતો હાલ તો એક ના એટલે આપણી રોપી પણ લાગે સુકાઈ જશે પોણો તો સુકાઈ ગયો અમારું ઉરો તો અમારું ઉરો ખાઈને સુઈ ગયો સાત તો હું અહીંથી જોતા જાગતેલી પણ પાછો આવ્યો હતો એ તો સુઈ જ બહુ વાળતેલી પણ મને સંભળાય ચાલુ બાઈકે મોર ટવકા કરે છે વરસાદનું ઠેકાણું છે નહીં વરસાદમાં કંઈ દેખાતો નહીં ગરમી આવીને નયો તો ગરમી એટલી બધી લાગે બાઇક મેળવા જેલો ગિયર તો બાલી બેઠેલી અને અમુક જાતો કઈ ગયું એ અંપાથી જાય એટલે કઈ બાલી હતી અને અમુ રમતેલો પેલો નાનો ભાઈ રમતેલો પછી આપણે ભાઈને લઈ ભાઈ નાખ્યું હા તો પપ્પાને બધા બેઠેલા પપ્પાને ઘર પેલા ખેતરમાં બેસો બાર બોતેલી મય બોધવાનું છે વરસાદ આવતો તો નહીં પણ કંઈ નક્કી ના કહેવાય લાગે કાલે પૂનમ છે ચંદ્રમાં ચોખ્ખો ચોખ્ખો દેખાય કાલે પૂનમ છે
બેટરી વણી તારની પર ચાર્જિંગમાં નહીં મિલી નહીં જોરદાર બેટરી છે પહેલાં સેટ પડે પહેલાં ઉનાળામાં બાજરી કરી તા એક લાવ્યો એ તો 800 રૂપિયાની હતી હમણાં 2 લાવ્યો એક બાલી હતા ને કંઈ નહીં બેટરીમાં કીધું ઉનાળામાં બાજરી કરી તા એક વણી 700 રૂપિયાની એક બેટરીને 2 ગોરા અને આવડે 2 આવવાની બેટરી હા આવ્યો ખરો થોડો ડારો લ્યો એ શું લઈને શેંગડો સોણી ગવાની સવાર માટે એ સરી તું હપર મિલ જો વાગશે ને હા પણ એ વાગી જાય બગા 2 વાગે તો એટલે વાગે પછી કહું જ્યોતિ મોરસ એમ બસ રોજ જ કરવાનું તો ના કહી દે નહીં ખાઈએ બધન મોર નહીં બધન છેલ્લા ખાઉં છું એમ કે બધન મોર નહીં ખાતો કોઈ દાડે બધન છેલ્લા ખાઉં છું હા તે એવું જ હોય ને અમારા નસીબમાં જ લખ્યું છે ઠંડુ ખાવાનું પછી સારું કોને કહેવાય હોજે બનાવી હોય હવારમાં ખાય ને એને કહેવાય તારું ગરમા ગરમ ખાવા જોઈએ તો ગરમ ખાવું તો રહેવાનું જેવું જાણે સર ગરમી બહુ લાગે છે ફટાફટ વિડીયો પૂરો કરી દે ને વરસાદ ચાના આવવા દે છે ખબર નહીં જોતી અત્યારે સવારનું શાક ખબર કરે છે મતલબ સવારનું બનાવવાનું એટલે વિડીયો આપણે પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ છે માટે જય શ્રી કૃષ્ણ શું કરવાનું છે શેંગ ઉપર કરવા લાગીએ તો બીજી હા ઉપર કરવા ચાલો ગુડ નાઇટ ગુડ નાઇટ